નમસ્કાર, હું છું જીતેન્દ્ર પરમાર, શ્રીકર સીડના પ્રતિનિધિ તરીકે. આજે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જેમને જયહો કપાસ વાવેતર કરેલું છે, તો આપણે એમનો અભિપ્રાય લઈએ અને જયહો કપાસ કેવું લાગ્યું એમને જ પૂછીએ. તો કેમ છો? પહેલાં તો તમારો પરિચય જણાવી દો. મારું નામ વજુભાઈ જયસિંહભાઈ છૈયા, ગામ બગદડિયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હવે તમારો એક મોબાઈલ નંબર આપી દો. 9251 42588. તો તમે વજુભાઈ, આપણે જે જયહો કપાસ વાવેતર કરેલ છે, તો તમને પહેલાં તો કેવો લાગ્યો કપાસ એ તમે પહેલાં શરૂઆત કરો. જયહો કપાસ બધી રીતે સારો છે. બરાબર. આમાં પહેલા નંબરમાં તો રોગચાળો ઓછો આવે છે, ત્રીપ કથીરી કે એ કોઈ એમાં પ્રોબ્લેમ થતો નથી. અને ખાતર એમાં માપે આપવું પડે. બરાબર. અને દવાનો સ્કોટ સાવ ઘટી ગયો છે. બીજા જે વેરાયટીમાં આપણે જે દવાનો ખર્ચો કરીશું એથી આમાં ખર્ચો ઓછો આવે. બરાબર. પ્લસ આમાં ફાલ ઝીંડવા મોટી સાઈઝ, અને મારું એવું કેવું છે કે ઉતારો બીજી વેરાયટી કરતાં મને આમાં સારો મળશે. તો બીજું આને જે આપણે જોઈએ તો ઝીંડવાની જે સાઈઝ છે એ તમને કેવી લાગી? ઝીંડવાની સાઈઝ એક તો ટૂંકી કાતરીએ આમાં ફાલ લાગે, એટલે ઝીંડવા ટૂંકી કાતરીએ થાય છે, એ તો આમાં દેખાય છે. બરાબર. આ નજર સામે છે, આપણે ફરમાંથી ઝીંડવું છે, આ એની સિરીઝ છે, ડાળી જે છે, તો એક વેચની અંદર આપણે આમાં જોઈ તો એકદમ નજીક અને ઝીંડવું મોટું ઝીંડવું છે. અને જે આમાં ફાઈટું છે એ એકદમ વીણવા બરોબર થાય છે. બરાબર. ખુલવામાં અને લેવામાં છે, ઉતારવામાં સરળ છે. બરાબર. સાથે આપણે આગળ પણ થોડુંક ફિલ્ડ જોઈ લઈ તો આમાં આપણે ઠેઠ સુધી ગમે ત્યાં જોઈએ તો આમાં થડમાં આ તમે ફાટવાનું કીધું તો આમાં જો ડાબકા ઘણા થળિયાથી ખુલી ગયા. બરાબર. નહીંતર આ વર્ષે ઘણા એવા પ્રશ્ન બન્યા છે કે ભાઈ નીચે છે એ ઝીંડવું થયું નથી. અને મેન પરિસ્થિતિ એવી છે કે આજે તારીખ 27/10/2025 અને દિવાળી પછી પાંચમ વહી ગયા પછી આપણે આજે ફિલ્ડમાં ઊભા તો પણ છે એનું તે ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળે છે આપણને. મેન વસ્તુ તો શું છે કે આમાં રોગ જીવતતા એ ઓછી લાગે ને, એની બદલીમાં આપણે દવાનો કોસ્ટ બહુ નીચો આવે. બરાબર. બીજી વેરાયટીને સામે પ્રતિકારક છે, જેથી દવાનો ખર્ચ છે, મજૂરી ખર્ચ ઓછો લાગે. અને તમે મોટા ખેડૂત છો, ખાતેદાર, કે ભાઈ તમે કેટલા કપાસ કરેલો છે અત્યારે? કપાસ મારે 23 વીઘાનો. 23 વીઘાનો કપાસ છે. બીજી ખેતીમાં બીજો આ તો મારે એક પેકેટનું વાવેતર છે, બાકી બધું મારે બીજી વેરાયટી. બરાબર. પણ મારો કહેવાનો મતલબ કે મોટા ખેડૂત હોય અને ચૂસિયા જીવાત ઓછી આવતી હોય તો એની અંદર આપણે સમય અને શક્તિનો જે છે એ બીજી જગ્યાએ આપણે ઉપયોગ ખેતીમાં કરી શકીએ અને આની ઉપર ખર્ચ પણ છે એ ઘટાડી શકીએ છીએ. રોગ જીવાત એ વધારે આવતું હોય તો આપણે દવાનો ખર્ચ, મજૂરી ખર્ચ એ બધો વધારે લાગે, સમય પણ બચે આપણો સાથે. તો બીજા આપણા ખેડૂતોને આપણે ભલામણ કરવી હોય તો જયહો 100% વાવવા જેવી વેરાયટી છે. બરાબર. તો આપણે બીજા ખેડૂતને પણ કહી શકીએ. અને આવતી સાલ તમે જયહો કપાસ અને કોઈ પણ મારા નંબર છે, મને ફોન કરીને રૂબરૂ 100% અથવા ફોનથી વાત કરી લે. બરાબર. આપણે એને હાસી સલાહ આપી દઈએ. ઓકે. બીજું કે તમે પણ આવતી સાલ પાછો જયહો કપાસ? જયહો. બરાબર. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.